અમરેલીમાં ભાવકા ભવાની મંદિરના પરિસરમાં એક યુવતી પર જીવલેણ હુમલો કરનાર આરોપી ઝડપાયો છે। 24 વર્ષીય યુવતીના બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો તેના પર અને અમરેલી સિટી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને હત્યાના જે પ્રયાસનો ગુનો છે તે નોંધીને વિપુલ નામના શખ્સની ધરપકડ કરાઈ। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિપુલ અને ઇજાગ્રસ્ત યુવતી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીની સગાઈ કોઈ બીજા યુવક સાથે થતા તે આક્રોશમાં હતો, જે બાદ યુવતીએ તેની સાથે ફોન પર વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું, જેને લઈને આરોપી યુવકે તેના એક મિત્ર સાથે મળીને યુવતી પર હુમલો કર્યો। પોલીસે વિપુલ ધૂંધળવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તપાસ હાથ ધરી છે। આમાં જે ભોગ બનનાર છે એમની 1 મહિના પહેલા સગાઈ થયેલી હતી અને આ જે આરોપી છે એમનો ભોગ બનનાર જોડે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલું છે કે આરોપી છે એમનો ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હતો અને આ વાતથી એમના બે વચ્ચે વાત નથી થઈ હતી અને એ બાબતને લઈ અને આ જે આરોપી છે એમણે જે ભોગ બનનાર છે એમને આ છરીનો ઘા મારેલો છે। ભોગ બનનારની સ્થિતિ છે એ અંડર ટ્રીટમેન્ટ છે અને ડોક્ટર એમનું ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને અત્યારના એ હોશમાં છે એમનું સ્ટેટમેન્ટ પણ આપી રહ્યા છે। જે આરોપીઓ છે એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આગળ એમની સામે જે દરેક કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે।